અટક્યા ને બધું કોક મરી જાય તોય વાહ. તો મિત્રો અત્યારે વેલેરો આપણે કમ્પ્લીટ બફાઈ ગઈ. બાજુ ચાલે હે મિત્રો છે ઘરનો બાજરો છે મિત્રો મસ્ત નો જો. હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે અમારા ડેલામાં બધા પડપડ કરે છે. તો મિત્રો અત્યારે સવારના 8:30 વાગી નહીં 9 વાગી ગયા. 8:30 વાગે લગભગ હું ઉઠ્યો હતો. તો જો અત્યારે કાજલ મારા માટે ચા બનાવે છે મસ્ત મજાનો. મારા બાપુજી અહીંયા સૂતા છે. કાજલે ચા મૂકી દીધો. કાજલ દૂધની થેલી હતી ડબ્બામાં નાખવા ગઈ. ડબ્બામાં નહીં, ચૂલો હળગાવા. ચૂલો હળગાવા ચૂલો. તો સા તો તારે પાવો પડે. સા બાપ એ મસ્ત મજાનો કંઈક પ્લાન કરી આવવાનો. તો મિત્રો આવી ગયા મનોજભાઈની દુકાને. મનોજભાઈની દુકાન છે આપણી ઘરની દુકાન છે મિત્રો. સોડા બોડા પીવી તો આ ભાઈની દુકાને ફ્રીમાં પી જાય. જો મારું નામ દઉં વાંધો નહીં, કઈ ઘટે નહીં. હા એ ભાઈ સોડા મારા સબસ્ક્રાઈબર કોક આવે તો આપજો ને. કાંઈ ઘટે નહીં, બધીને પાવાની જ છે આપણે. હા એમ એક સબસ્ક્રાઈબર કરે એને એક રેડ બ્લુ આપવાનું. તો પછી અહીંથી રેડ બ્લુ લઈ જવાનું. આ ભાઈની દુકાને મારું નામ દઈ દેવાનું. એ પૂછીએ એને આપી દે. એટલે ગામના ને કોઈને નહીં હોય. આપણા ગામના કોઈ આવીને નહીં. હા નગર આપણા ગામના આવીને અહીંથી ઉઠાવી જાય. પછી મારે પછી શું કરવાનું. મિત્રો આવી જાય છે આપણા નવા મકાને. હવે ઘરનું કામ કરવાનું છે, લાદીને ટાઈલ્સ ને. તો પાવર નથી આપણી ભાઈ. આ લોકો પાસેથી પાવર લીધો હતો તો એ લોકો અમારે યારે બાંધીને ગયા મારા મમ્મી યારે. તો હવે ના પાવરનું તો કહેવાય નહીં. તો હવે મીટર લેવાનું છે, મીટરનું ફોર્મ ભરવાનું છે. તો ધાંધિયા થઈ ગયા છે હવે આમાં. કઈ મીટર આવે કિને ખબર. આ બધી આપણી જગ્યા છે વાડીને બધી. મિત્રો આપણે ઓલો કેવલભાઈ મેં હેરેંગો વાયો હતો, તમને ખબર હોય તો. હેરેંગો વાયો હતો ને એમાં હિંગુ આવી. જો અહીંયા આપણો હેરેંગો છે. જો 1 2 3 4 ને 5 હિંગુ આવી જ મિત્રો. તો નાનો જ છે હેરેંગો. આ ડાળ અમે અહીંથી કેવલભાઈ આ હેરેંગો વાયેલો છે. એમાં હિંગો આવી ગયો. ફૂલ છે ને આપણો વાડો છે ગાય બાંધવાનો. આ બાથરૂમ અહીંયા બનાવવાના છે તો એના પથ્થર છે ને અહીંયા ફૂલ ઝાડ છે ને એમાં ઘણા બધી ફૂલ છે. જો મસ્તના બધા ફૂલ છે. લાલ છે આવડા અને આ એક બીજા છે ને એ પીળા છે. જરી આ કોર્સી પીળા છે, આવી પેર છે એ લાલ. ઘણા બધી ફૂલ લેવે છું ના. એ મારા મમ્મી એકલા કાંટા ઝાડા કરી દીધા. મિત્રો આપણે પાછા ઘરે આવી ગયા ને કાજલ અત્યારે દવણું કરે છે. જો આપણો બાજરો છે, ઘરનો બાજરો છે મિત્રો. મસ્તનો જો ઘરનો બાજરો. એ ઘરનો બાજરો કાકાજી. અમારે અહીંયા ગામડાઓમાં વધારે બધાને ઘરના બાજરા જોઈએ. કોક જ વેચાતા લેતા હોય. ખેતરમાં થાય ને એ ઘરના દાણા ખાવા થઈ જાય આખું વરસ. હે કેમ કઈ બોલતી ને? હે મુજાઈ ગઈશ તે? ઘેર જવું તારે? હે કઈ જવું છે કે હમણાં? એટલે મૂકી જાવ આજ તો નહીં, કઈ બે દી પછી. તો મિત્રો અત્યારે હું ગયો તો ફાટકમાં, આપણે દીવ ફાટક છે ને ત્યાં પૈસા ઉપાડવા. તો પૈસા ઉપડ્યા ને મારા એટીએમમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો. મારી સાથે જયેશભાઈ આવ્યા હતા. જયેશભાઈનો કોઈ વિડીયો વિચાર્યો ને ભૂલાઈ જ ગયો. થોડીક વાર બેઠા, ભજીયા ખાધા, 12 ઉગાડી દીધા એટલું અમે બેઠા ના. તે પણ ભજીયા કોકવે ખેવડાવ્યો મમ્મી, ભાવેશભાઈ ખેવડાવ્યા લોઠાઈ નહીં. જો મારા મમ્મી અત્યારે તમારા બધાને કોમેન્ટ આવતી હતી કે જયેશભાઈ ક્યાં વહી ગયા, જયેશભાઈ ક્યાં વહી ગયા. તો જયેશભાઈને એવું છે કે ના આ ગુજરી ગયા. જયેશભાઈના આયા દુનિયામાં રહ્યા નથી એટલે જયેશભાઈ હમણાં દેખાતા નતા, એવું હતું. તો મિત્રો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો ને બધા જમવા બેઠી ગયા ને અત્યારે જો પાર્સલ આવ્યું હતું મિત્રો. શું કહેવાય કે આ 2 પાર્સલ આવ્યા છે. પછી તમને બતાવી દઈએ પાર્સલમાં શું છે. એ જમવામાં અત્યારે મારા મમ્મીને જમે જ કાજલને. એ મારા બાપુજી બેઠા છે. આ સુકેલી ફીશ કંઈક બનાવી, રીંગણા બટેટાને રોટલા છે. તો હાલો બધા જમવા જમી લઈએ. તો મિત્રો અત્યારે જો કાજલ ઉપરથી આવી ગઈ અને મારા મમ્મી દવણું દોડે છે ને ઘર ઘંટી વે. તો ત્યાં છે ને તે અવાજ બહુ આવે છે. તો હું કે દરવાજો બંધ કરી દીધો. હાલે ખેર આમાં મિત્રો આપણે શું મંગાવ્યું ખબર? આપણે
શું કહેવાય કે નાના બેબી આવવાનું છે ને, તો એના માટે થોડુંક પાર્સલ મંગાવ્યું હતું. કાજલ કે મંગાવી લઈએ, કેમ કે તને સારું લાગે એ કહે હતી, એને કીધું એ મંગાવ્યું આપણે. આવું છે ભાઈ. આ ઓલું લાગે સેન વાળું. ક્યાં? હા હા હા, આ ઓલું સેન વાળું છે મિત્રો. આમાં સેન દઈ દઈએ ને. આ સેન દેતો અહીં છે, આમ સેન દે છે સેન. આ નાના છોકરાને આમાં હુવરાઈ દઈએ ને આપણે, તો આપણે શું કે તેડવાનું એને હમું રહી, છોકરું પડે ને ખુલ્લું પણ થઈ જાય ને પેક પણ થઈ જાય, એવું કંઈક આવે. આમાં સેન આવે જો હાલે વિડીયો રે. તને સીએન દેતા નથી આવડતું ભાઈ, મારતી નથી, તૂટી જાય. આ દોરા છે ને ગામમાં એસે પછી આમાં એને હુવરાઈ દેવાનું, આમ પછી આમ તેડી લેવાનું, એટલે પડે નહીં આપણા હાથમાં, કે તેડવામાં બીક ન લાગે એમ. આપણે આવું આ હોય ને તો હું કે મસ્ત. તો મિત્રો જો આ બીજું પાર્સલ ખોલ્યું છે કાજલભાઈ. આ પાર્સલ તમને બતાવ્યું. આ નાના છોકરાનું ઓલું મેં કહેવું ગોદડી. પેલા કોઈ આવું શું કહેવાય કે કંઈ નહોતું. પેલા તે નાની ગોદડી હિવરાવતા કાજી. હા હવે આવી બધી તૈયાર આવી ગઈ. આમ આમ મસ્ત છે હાથીની. તો આમાં શું છે? ઢીંગલી પરી છે, પરી. બધી અલગ અલગ લાગે છે કા? કેટલી છે? 5 છે. આમાં ઢીંગલી છે ગવારી, આમાં હાથી છે. હાથી મેરે સાથી. મમ્મીને બેલાવી નહીં જોવું હોય તો. મમ્મી તો નગર પાછા ખીચમાં આવી જાય અમારી पे. બેલાવી તો આગળ જોઈજો, મમ્મી આવીએ ને એટલે. મારા મમ્મી એવા છે ને મિત્રો, આગળ જોઈજો. और हमारे मम्मी की एंट्री हो रही है. शर्मा दादा लोट वाला हाथू से તે લોટ વાળા હાથું હોય કેવું થઈ ગયું? डिजाइन तो सब डीजे મસ્ત છે જો કાલે. मस्त આ બોલે રૂ નહીં આવે મમ્મી. है રૂ આવે ને રૂ ઓછી ઓછી. हाँ ये निका હા આમાં આ રાખી આમાં હુરાઈ દેવાનું. આ ઓલું છે આમાં. આમાં છે ને આમાં છોકરાને હુરાવી પછી આ અહીંથી સેન દઈ દેવાના, એટલે છોકરું કાંઈ પડે નહીં, કાંઈ ભાગે નહીં. એવું છે. હા અટાણે ઠંડીનું તો સારું કે પેલાની સિસ્ટમ પેલા કંઈ નહોતું ને આવું. તો પેલા આવું કંઈ નહોતું, હવે બધી સિસ્ટમ ધીમે ધીમે આવતી ગઈ. મસ્તી એવી કેટલી 5 છે ઊંચ છે ને. શુક્રવાટું જ લીધા ને આપણે કામ હોવાનું છે. જો આવું છે મિત્રો બધું. થાય ઓટાડવાનું બીજું ઓલો રૂમાલ આવે મમ્મી પોસો ટોપી વાળો કાકાજી, એ પછી હવે બધું કાઢીને તોડીને વીછીને જોતા હતા વીખ્યું તો 5 આ પર્સન. હા હું તો આગળ પછી કાજી હેકેલીને પાછું મૂકી દે, આગળ તો કઈ જરૂર નહીં પડે. ઉંદેડાની મેનરાઈ છે ને કાપીને હરખા કરી લે. ઉંદેડા મિત્રો મારા ઘરમાં એવા છે ને ડેન્જર. જો તમને અહીંયા બતાવું, કાજલું છે તે પલંગને બધું કાપી નાખ્યું. જો તો ઓલા પર તો આખું તોડી નાખ્યું. આ કબાટ કાઢીને અહીંથી કાપી નાખ્યો. ઉંદેડા કવરાવીને ખાઈ જાય છે કા કાજી. તો પછી એને હાથમાં આવે એટલે કાંક મૂકી આવે આમ ખારામાં. તો મિત્રો અમે હું ને મારો લાટકી બેને જાય ચા પીવા. એ મારે ખંધલે ચડી ગઈ પણ છૂટી રેસ નથી, મેં એનું હાથું પકડી રાખ્યા. ઓ આ ગઈ અરે બીજલ દાદા સો રહે છે, મારો બાપુજી હુતાશ. મારા મમ્મી શા બનાવીને ગયો. તેડીને આણ્યું. હાલ મમ્મા ખા. પપ્પા બેન શા ધગે જો. બેઈ જા આ બેઈ જા. તાર વાહું છે યાર એને મોબાઈલમાં વિડિયો જોવો આપણે વિચાર્યો ને. હા એ કે મારે જોવો છે. બધાને ટાટા કહી દે, પેલા બધાને ટાટા કહી દે. આમાં ટાટા કે બાજુ ચાલે હે મારે ને બાજુ આમ જો. હાય બેઈ જા. અમારી લાટકી તેજલબેનની છોકરી છે. આખો દિવસ અમારી ઘેર રહી કા મમ્મી. હા સવારના મૂકી જાય એ બસ આખો દી રેમા કરે ને અહીંયા બેઠે ને રમે ને હુઈ જાય ને. હું ખાવાનું છે બેન? હે બેન એવું છે? ખાજલી છે ખાજલી. લાવ વાહ આમ લાવ વાહ
જો આ ખાજલી મારો બાપુજી લેવા ત્યાંથી મારી મમ્મી આડી ખવડાવી હા પણ બેસી જા, બેસી જા, ના બે બગડી જાય. આલે હું આપો આલે એમાં કઈ નથી બે છે હા એક બે લાગે હો આયા હું રી તારે ખાજલી જરી ઓલે પર દાદીભાઈ તો હાલો મિત્રો ફાઇનલી આપણી એન્ટ્રી દુકાને થઈ ગઈ ને અત્યારે રોડ ધૂળની ડમરીઓ ઉડેસ અમારો રોડ બની જાય ને કાક તો જરાક આમ એમ થાય છે ને આપણે પિંગરડ છે ને પિંગરડ નું રૂપ આખું બદલી જાય તો સ્માર્ટ સિટી થઈ રસ્તો બની જાય ડાયરેક્ટ દીવ જવા માટે ટેણી થઈને પછી આ રસ્તે આવવાનું જાય અત્યારે જો રસ્તાનું નાય નાય આ તો દરોડા પડે ડાયરેક્ટ મનોનો કાઠો મિત્રો કેવલભાઈ ને બે આવી જાય લાડવા લેવા ગમે એવો પ્રસંગ હોય લાડવા લોકો નામી લેવા આવી જાય કા કેવલ લાડવા ને ગાંઠિયા ને બધું કોક મરી જાય તોય બધા પ્રસંગમાં જો દેશી લાડવા છે તાજે તાજા મિત્રો અત્યારે સાંજના 5:30 વાગી ગયા ને જો અત્યારે અમારી તેજલબેન આવી ગયા છે અમારી મિશિતાબેન બહુ ખુશ થઈ ગયા મિશિતા ભાજી ખૂટવા લાગજો અત્યારે 1 વીઘામાં ભાજી ખૂટે જ મિત્રો કાજલ ખૂટે જ તેજલ ખૂટે ને આ છે અમારા અર્પિતભાઈ અર્પિતભાઈ કેસે હો ભાઈ હે શરમાઈ ગયો હું કરે લા લે એ રેવા દે ને મારો દીકરો મીશુ એ મીશુ શું કરે બાપા મિત્રો આપણે છે ને આમાંથી વેલેરું બફા મૂકીશ વેલેરું ખાવાની છે એટલા માટે કઈ બફાય કઈ ખબર નહીં બહુ વઘાર થયો મસ્ત વેલેળ વાહ તો મિત્રો અત્યારે વેલેરું આપણે કમ્પ્લીટ બફાઈ ગઈ પણ આનો છે ને ટેસ્ટ પૂછતા નથી આવતો બેરેબેન શું કહેવાય કે ધગેર ટાઢી પડવાની જ દીધી હજી કામ દીધા શું છે બેના હે મમ્મ કે આ બીજી બેન તો મિત્રો અત્યારે અમે જમવા બેઠા હતા ને મેં જમી લીધું અને વિડીયો ઉતારવાનો ભૂલાઈ ગયો જો પાપડ ને બધું રખડે છે આમથી આમ કાજલ ભાજી ઉપાડે છે એટલે શાક ખાધું હવે ભાજી ખાઈશ મારા મમ્મી કે ભાજી ખવાય કે હારી આવે હેલ્ધી તો એ ભાજી ખાઈશ પાછી જો તો મિત્રો અત્યારે ફિલહાલ આવી ગયા છે આપણે આપણા રૂમમાં ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય